કચ્છના ભુજ ખાતે સીમા સુરક્ષા દળના 61મા સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીએસએફના સ્થાપના દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તેઓએ સિંદુરવન ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેઓ સમારોહ સ્થળ પહોંચ્યા હતા અને બીએસએફ સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ પરેડની સલામી ઝીલી હતી। આ પરેડમાં 12 રાજ્યોની ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાં કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, ગુવાહાટી, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ये 6 दशक सीमा सुरक्षा बल ने न केवल देश की जनता, पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है, मजबूर किया है कि जब तक बीएसएफ है, देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता। और ये फर्स्ट रिस्पॉन्डर का रिस्पॉन्सिबिलिटी, जिस वीरता, दक्षता और प्राणों की भी परवाह करे बगैर अपने प्राणों की आहुति देकर बल के जवानों ने अब तक इसका निर्वहन किया है, वो मेरे लिए, इस देश के गृह मंत्री के लिए बहुत बहुत गौरव की बात है, अभिमान की बात है।